हम शांति चाहते हैं, ये तो दुनिया ने देखा। अब दुनिया ये देखेगी कि हम शांति की रक्षा के लिए और अपनी शक्ति का भी प्रदर्शन कर सकते हैं। ये लड़ाई अभी चलेगी और इस लड़ाई को जीतने के लिए हमें प्रयास करना है। लड़ाई के परिणाम के बारे में भी मेरे मन में कोई संदेह नहीं है। हमारी विजय निश्चित है और हम विजयी होकर दिखाएंगे। पाकिस्तान के प्रधानमंत्री ने, जब मैं श्रीनगर था तो उन्होंने मुझसे टेलीफोन पर बात की थी। उन्होंने वही बातें दोहराई जो उनके विदेश मंत्री यहां करके गए हैं। नियंत्रण रेखा का सम्मान होना चाहिए, ऐसा उनका कहना है। नियंत्रण रेखा का उल्लंघन किसने किया? यह स्थिति क्यों पैदा हुई? 27 साल तक नियंत्रण रेखा को कोई चुनौती नहीं थी। इतने बार पाकिस्तान से बातचीत हुई, उन्होंने कभी नियंत्रण रेखा पर मतभेद होने का 3 મે 1999 થી 26 જુલાઈ 1999નો સમયગાળો ભારત પાકિસ્તાન યુદ્ધ તરીકે કારગિલ વિસ્તાર છે એ હતો। એ સમયે જમ્મુ કાશ્મીરમાં કારગિલનો પ્રદેશ હતો અને 2019 પછી જમ્મુ કાશ્મીરમાંથી લેહ લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર થયો। તે અત્યારે કારગિલ દ્રાસ સેક્ટરમાં છે એ આવે છે। તે સમયે ભારતના પ્રધાનમંત્રી હતા અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાન દેશના વડાપ્રધાન હતા નવાઝ શરીફ। અમેરિકામાં એ સમયે રાષ્ટ્રપ્રમુખ હતા બિલ ક્લિન્ટન। તો આ 3 જે રાજકીય બાબતો છે તે ભારત પાકિસ્તાન યુદ્ધ કારગિલ વિશેની આજે વાત છે। શેરશાહ છે, લક્ષ્ય છે, ગુંજન સક્સેના છે, આવી બધી ફિલ્મો સત્ય ઘટના આધારિત કારગિલ યુદ્ધ સાથે સંકળાયેલી આપણી ફિલ્મો છે। ટાઈગર હિલ 17,500 ફૂટની ઊંચાઈ પર અને તોલોલિંગ પર ગર્વભેર તિરંગો છે એ લહેરાયો છે। પાકિસ્તાને અંદાજે 5,000 જેટલા સૈનિકો કારગિલની પર્વતમાળાઓ પર કબજો જમાવ્યો હતો। ભારતીય સૈન્યના 572 જવાનોને સમગ્ર દેશ નતમસ્તક થઈને શ્રદ્ધાંજલિ આપે છે। કારગિલ દ્રાસ સેક્ટરમાં અત્યારે છે। વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીને ભારત પાકિસ્તાનનું શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે વિશ્વ શાંતિ નોબેલ પારિતોષિક મળ્યું હોત, પણ POK લેવાની ત્યારે તક હતી, તે પણ જતી રહી। અત્યારની સરકાર છે POK લેવાની માત્ર સુંદર ગુણગાન કરી પ્રજાની રાષ્ટ્રભાવનાને રાજકીય મુદ્દો બનાવે છે। पाक ऑक्यूपाई कश्मीर हमारा है और हमें ही मिलना चाहिए, और वो नहीं आता है तब तक हम सबका दायित्व अधूरा है। એ સમયે પાકિસ્તાનના જનરલ પરવેઝ મુશર્રફે કારગિલ પર હુમલાને ઓપરેશન બદ્ર નામ આપેલું હતું, જેમાં પાકિસ્તાની લશ્કર સતત તોપમારો કરીને કવર આપતું। તેનો લાભ લઈને કાશ્મીરના આતંકવાદીઓના રૂપમાં હજારો પાકિસ્તાની સૈનિકોને ભારતના વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી। ઈસવીસન 1998માં વાજપેયી સરકારે પોખરણ 2માં મે મહિનામાં રાજસ્થાનની અંદર અણુ અખતરો કર્યો હતો। સરકારે તે સમયે જય વિજ્ઞાનનું સૂત્ર આપ્યું હતું અને બીજા જ વર્ષે મે મહિનામાં 1999માં કારગિલ યુદ્ધ છે એ થયું હતું। ઓપરેશન સફેદ સાગરમાં આર્મીના સહયોગ માટે ભારતીય વાયુદળે 47 દિવસનું ઓપરેશન ચલાવ્યું હતું કે જેમાં 6,500 ઉડાન ભરી હતી, જેમાં ભારતીય વાયુદળે MiG-21 મિરાજ ચોપરનો ઉપયોગ છે એ થયો હતો। ભારત સરકારે 4D ફોર્મ્યુલા અંતર્ગત ડાયલોગ, ડેવલપમેન્ટ, ડિફેન્સ અને ડિપ્લોમેસી છે એ જોવા મળે છે। અત્યારની વાત કરીએ તો 2019માં લોકસભામાં હુંકાર કરી રહેલા શ્રી નેતા અમિતભાઈ શાહની એક આ ડાયલોગ છે એ વાત છે એ અત્યારે યાદ આવે છે। एग्रेसिव हूँ कि जम्मू एंड कश्मीर के POK को आप भारत का हिस्सा नहीं मानते हो क्या? एग्रेसिव ना हो, जान दे देंगे इसके लिए। क्या बात कर रहे हो आप? एग्रेसिव होने की क्या बात कर रहे हो? આ વાતમાં ફરક અત્યારે એટલો છે કે કોઈ નેતા છે એ જીવ નથી આપી રહ્યા, પણ આપણા દેશના જે ભારતીય જવાનો છે અને નિર્દોષ ભારતીય નાગરિકો છે તે જીવ આપી રહ્યા છે। કાશ્મીરમાં ડોડાના કાસ્તીગઢમાં અથડામણમાં 6 દિવસ સુધી છે એ ચાલી હતી।
કાસ્તીગઢના જંગલોમાં અત્યારે સર્ચ ઓપરેશન છે એ શરૂ છે. 7,000 સૈનિકો ભારતના અને 8 ડ્રોન, હેલિકોપ્ટર અને 40 સ્નીફર ડોગની મદદ છે એ આતંકવાદીઓને ઘૂસણખોરી રોકવા માટે મદદ લેવાઈ છે. 12 જૂનથી સતત હુમલા છે એ થઈ રહ્યા છે. આ પ્રોક્સી વોર આતંકવાદ હજુ પણ જમ્મુ કાશ્મીરમાં ચાલુ છે. 25 વર્ષ કારગિલ યુદ્ધને થઈ ગયા પછી પણ. સબસ્ક્રાઇબ નાઉ ન્યૂ વ્યુઅર્સ, નીરવ મંદિર ચેનલ.